અરે તારીખ 23 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આજે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે હવે અત્યારે ગઈકાલથી એક નવા મુદ્દાની શરૂઆત કરી છે કે ભાઈ શ્રીમદ રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત, એ બંને જે સિદ્ધાંત જે છે એમાં વ્યાસજી જે છે મૂળ સૂત્રકાર, એના સૂત્ર મુજબ સૂત્રકારનો સિદ્ધાંત કોણ બરાબર દર્શાવે છે ભાઈ, રામાનુજાચાર્ય કે જગતગુરુ શંકરાચાર્ય? એ વિશે એમ કહે કે વિદ્વાનોનો સો મત છે તે આપણે જોઈ રહ્યા છે. હવે પ્રથમ તો જ્યાં જ્યાં સૂત્રોમાં જીવાત્મા અને પરમાત્માના ભેદની વાત આવે છે ત્યાં બહુ ભાર મૂકીને ડૉક્ટર થીબો તરફથી કહેવામાં આવે છે કે આ વાત રામાનુજાચાર્યના સિદ્ધાંતને અનુકૂળ છે અને શાંકર સિદ્ધાંતને પ્રતિકૂળ છે. કે ભાઈ જ્યાં જ્યાં સૂત્રોમાં જીવાત્મા પરમાત્માના ભેદની વાત આવે છે, સમજો. હવે દાખલા તરીકે જ્યાં ઉપાસનાની વાત આવે, એટલે ઉપાસનાની વાતમાં શું આવે તે તમે સમજો. તો ઉપાસના કોણ કોની કરે, તો ઉપાસક અને ઉપાસ્ય બેની વાત આવે, એટલે આત્મા અને પરમાત્મા બંનેની વાત આવે. હવે એ તો નક્કી વાત છે કે ભાઈ ભેદ શ્રુતિ હોય એમાં આત્મા પરમાત્મા બંનેની વાત હોવાની, તો એ તો રામાનુજાચાર્ય જે છે એમણે ભેદ શ્રુતિનો સૌથી વધારે ઉપયોગ કરીને આ જે સૂત્રો જે છે તે સમજાવેલા છે. એટલે એમાં રામાનુજાચાર્યનો મત જે છે તે વધારે અનુકૂળ છે. શાંકર સિદ્ધાંતને પ્રતિકૂળ છે, કારણ કે એમાં ભેદ બતાવતા જ નથી, એટલે એને બહુ માફક આવે એવું નથી. પરંતુ આ સંબંધમાં એક મુદ્દાની બાબત એ છે કે સૂત્રકાર કયા પ્રતિવાદીઓને ઉત્તર આપે છે. સૂત્રો ઉપર સહજ નજર ફેરવતા જણાય છે કે વેદાંતીઓ સામે પ્રધાન મલ્લ સાંખ્ય છે. વેદાંત સૂત્રો રચાયા તે વખતે ખાસ કરીને સાંખ્યનું પ્રાબલ્ય હતું, અને સાંખ્યો શબ્દ અને શ્રુતિની ઓછી દરકાર કરીને અનુમાન દ્વારા વસ્તુ નિર્ણય કરતા હતા. સમજો, સાંખ્યશાસ્ત્ર જે છે બરાબર, સાંખ્યશાસ્ત્રમાં જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની વાત કરેલી છે, એમાં જગતની ઉત્પત્તિની વાત જે સાંખ્યશાસ્ત્રમાં કરેલી છે તે કેવી રીતે કરેલી છે, તો પ્રકૃતિ અને પુરુષ દ્વારા કરેલી છે. એમાં ભગવાનને એ લોકો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા નથી માનતા. કોણ? સાંખ્યશાસ્ત્ર. હવે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આ સૂત્રો એટલે સૂત્રો જ્યારે રચાયા, હવે હું તમને કહી દઉં, વ્યાસજીના જે સૂત્રો જે છે તો એની ઉપર જે કોઈ, હવે આપણે જે કહીએ ને વ્યાસસૂત્ર આખો ગ્રંથ જે કહીએ તે વેદાંતમાં આવે, સમજો. જે આખું વ્યાસસૂત્ર ગ્રંથ જ છે તે વેદાંતમાં આવે. થોડા આગા બેસજો બધા, ગરમી બહુ લાગે છે એટલે થોડાક આગા જાઓ બધા, મને પ્રોબ્લેમ છે થોડોક એટલે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ સમય જે હતો ને તે સાંખ્યશાસ્ત્રનો હતો, અને સાંખ્યશાસ્ત્ર જે છે એમાં સામાન્ય રીતે એ લોકોએ પ્રકૃતિ અને પુરુષ સુધી જ પહોંચેલું છે. એટલે પ્રકૃતિમાંથી જેમ કે બધી રચના થયેલી છે એવું કહે છે. હવે આ જે સૂત્રો રચાયા જેને વેદાંત કહેવામાં આવે છે, તો વેદાંતમાં મુખ્ય જે કોઈ એમ કહી કે એટેક કરવામાં આવેલો છે, ખંડન કરવામાં આવેલું છે, તેમાં સાંખ્યનું વધારે છે. કારણ કે સાંખ્ય જ્યાં પ્રકૃતિ પુરુષની વાત કરે છે, તો આપણે ત્યાં તમે અંત્યનું 38મું વચનામૃત જોવું કે ભાઈ પ્રકૃતિ અને પુરુષ જે છે એ બંનેને ભગવાને શું કહ્યા? ક્ષેત્ર કયા. અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે થાય છે, ખાસ કરીને એમાં ઉત્પત્તિ આદિક લખ્યું, એટલે સ્થિતિ પ્રલય તમારે સમજી જવાનું. એમાં જગતની ઉત્પત્તિની જે કંઈ વાત કરેલી છે, સમજો, તો એ ઉત્પત્તિમાં એમ કે પ્રકૃતિ અને પુરુષ જે છે એના પ્રણેતા એવા કોણ કયા? તો વાસુદેવ ભગવાન. એટલે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન જ્યારે પ્રકૃતિ અને પુરુષ, એટલે મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ, એટલે મૂળ પુરુષની અંદર રહીને પોતે સંકલ્પ કરે તો જ એમ કહે કે મૂળ પુરુષ દ્વારા મૂળ માયાની અંદર ગર્ભધારણ થાય, અને આ પ્રમાણે આખી સૃષ્ટિ જે છે એની શરૂઆત થઈ. સાંખ્યશાસ્ત્ર પણ એ ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાનનો એમાં જે અન્વય, એટલે એનો જે પ્રવેશ કે એનો જે સંકલ્પ એને માનતું નથી. એ કહે કે ભાઈ પ્રકૃતિ અને પુરુષ બંને એવા છે, જગતમાં જેમ પુરુષ અને સ્ત્રી ભેગા થાય એટલે કેવી સંતાન ઉત્પત્તિ થાય છે, એ પ્રમાણે સાહજિક રીતે પ્રકૃતિ અને પુરુષ બંને ભેગા થાય છે એટલે જગતની ઉત્પત્તિ થાય છે. આવું કોનું માનવું છે? સાંખ્યનું માનવું છે.
સમજો. પણ હવે એ સાંખ્યશાસ્ત્રનું એવું ભલે માનવાનું હોય, પણ જગતમાં પણ તમે જોતા હશો ભાઈ, પ્રકૃતિ અને પુરુષ એટલે સ્ત્રી અને પુરુષ એ તો ઘણી જગ્યા પર એ પ્રમાણે એમ કહી કે ભેગા રહેતા હોય, સંસર્ગ થતો હોય, પણ એને કારણે દરેક જગ્યા પર પ્રજા ઉત્પત્તિ થતી નથી. બરાબર છે ને? અત્યારે જ આપણે જોવું તો ઇન્ફર્ટિલિટી રેટ કેટલો વધી ગયો છે. એટલે એ સિદ્ધાંત તમે એમ 100% માથે ફિટ કરીને બેસાડવા જાઓ કે ભાઈ પ્રકૃતિ ને પુરુષ ભેગા થાય એટલે પ્રજા ઉત્પત્તિ થાય જ, કે ઉત્પત્તિ કોઈપણ પ્રકારની સંભવે, તો એ સિદ્ધાંતમાં માલ નથી. કેમ ભાઈ? પ્રકૃતિ અને પુરુષ સાહજિક રીતે જે કોઈ ક્રિયા છે થવાની છે તે વચ્ચે ક્રિયા તો થશે, પણ એ ક્રિયા જે છે એ થયા પછી કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એનું ફળ આપશે ત્યારે પ્રજા ઉત્પત્તિ થશે. આઈડિયા આવે છે? સભા બહુ શૂન્ય નહીં રાખતા, થોડી 2 રાખજો. સમજ પડે તો આમ થોડુંક હા હા કરજો, કારણ કે આમાં એવું છે કે તમને સમજ ન પડશે ને હું આગળ ચાલ્યો જઈશ ને તો બેઝ જે છે એમાં જ તમે ખોટા પડી જશો, તો આગળ શું કહેવા માંગે તમને ખબર જ નહીં પડશે. બરાબર છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પ્રધાન મલ્લ સાંખ્ય છે. પ્રધાન મલ્લ એટલે શું? પ્રતિપક્ષી. આપણે ત્યાં મલ્લો લડતા હતા ને પહેલાં, એટલે મુખ્ય પ્રતિપક્ષી આમાં કોને કહ્યું છે? સાંખ્યશાસ્ત્રને કહ્યું છે. એટલે વેદાંતિઓ સામે પ્રધાન મલ્લ સાંખ્ય જે વેદાંત સૂત્રો રચાયા તે વખતે ખાસ કરીને સાંખ્યનું પ્રાબલ્ય હતું. જ્યારે આ સૂત્રો રચાયેલા કોના? વ્યાસજીના. કારણ કે સાંખ્યશાસ્ત્ર જ્ઞાન માટે સૌથી અનાદિ શાસ્ત્ર ભારતમાં છે. સત્સંગી જીવન ગ્રંથ બોલે, સૌથી પ્રાચીન ગ્રંથ. સાંખ્યશાસ્ત્ર જ્ઞાન માટેનું ભારતમાં સૌથી પ્રાચીન ગ્રંથ તરીકે એની ઓળખાણ થાય છે. તમારા જે 24 તત્વોની તમે જે વાત કરો છો સત્સંગી જીવન કે વચનામૃત મુજબ, તે 24 તત્વોની વાત કોણે કરેલી? પહેલી સાંખ્યશાસ્ત્રમાં થયેલી છે. સમજો? બરાબર? એટલે સાંખ્યશાસ્ત્ર બહુ પ્રાચીન છે. કપિલ ભગવાનની વાત એટલે કયા યુગની વાત હશે? તો કયા ભાગવતમાં તમારે જોવું પડે કયા મન્વંતરની કથા છે. તો કપિલ ભગવાન ક્યારે થઈ ગયેલા? અત્યારની થોડી વાત છે. કારણ કે એક સિમ્પલ વાત કરું, પેલા સગરના પુત્રો હતા, 60,000 પુત્રો. હવે એ સગર રાજાના 60,000 પુત્રો પેલો જે ઘોડો લઈને ગયેલા અને પેલો ભગવાન કપિલની બહાર એ હતા ને પછી કપિલ ભગવાનને ત્યાં પેલો મૂકીને ગયેલા અને પછી કપિલ ભગવાને એ લોકોને શ્રાપ આપેલો ને એ બધા સગરના જે હતા 60,000 પુત્રો એ બધાને સ્વાહા કરી નાખેલા. બરાબર? તો એ કયા યુગની વાત હશે? એ સગરના પુત્રો એટલે રામચંદ્ર ભગવાનના પૂર્વજો. રામચંદ્ર ભગવાનના પણ પૂર્વજો હતા, એનાથી બી 5 પેઢી આગળ. કારણ કે રામચંદ્ર ભગવાનના પૂર્વજમાં આપણે પહેલાં જે ભાગીરથી ગંગા એટલે ભગીરથજીએ જે એમ કહે કે ગંગાજીને ઉતારી, એની પણ આગળ એ લોકો. બરાબર? એટલે આ વાત કંઈ આજકાલની નથી. સમજો? બરાબર? એટલા માટે છે ને આજે જ મેં એક જ્ઞાની વક્તાના મોડા થકી સાંભળ્યું કે તમે જ્યારે એમ કહી કે શ્રી ભાષ્ય આદિક શાસ્ત્રોનો જ્યારે પણ અભ્યાસ કરો કે ગીતા આદિક શાસ્ત્રોનો જ્યારે પણ અભ્યાસ કરો, મૂળ વેદાંતનો તમે જ્યારે પણ અભ્યાસ કરો ત્યારે તમારું થોડું ઘણું બેકગ્રાઉન્ડ જે છે ને તે પુરાણવાળું હોવું જોઈએ. પુરાણ એટલે તમને થોડી ઘણી પુરાણની જાણકારી હોવી જોઈએ. તમને પુરાણની કથા જે છે તે થોડી ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે ત્યાં શ્રીમદ ભાગવત પુરાણ જે છે, તો શ્રીમદ ભાગવત પુરાણમાં જે કોઈ કથાઓ આવે છે, બરાબર, તો એ કથાઓ દ્વારા તમને કયા કયા સમયમાં શું ઘટનાઓ બની હતી એની થોડી જાણકારી જોઈએ. હવે એમાં એવું નથી કે ભાઈ તમે કે એની સાલ કહી દેવું કે કંઈ યુગ કહી દેવું, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાંખ્યશાસ્ત્ર છે તો સાંખ્યશાસ્ત્રના આચાર્ય કોણ? તો ભગવાન કપિલ. હવે આ સાહેબ જેવાએ પૂછ્યું કે કપિલ ભગવાન, તો એમણે જીંજીવિસાથી પૂછ્યું, પણ હવે તમને એ લાઈટ ઝબકવી જોઈએ કે ભાઈ એ શ્રીમદ ભાગવતમાં એનો ઉલ્લેખ છે. સમજો? પછી શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે. આપણે સામે લખેલું એમાં હમણાં જ આવી ગયેલું. હમણાં એટલે લગભગ તમને કહું તો વર્ષ 8-9 મહિના થયા હશે કે ભાઈ સૌથી પ્રાચીનમાં પ્રાચીન જે જ્ઞાનના શાસ્ત્રો છે એમાં સાંખ્યશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. બરાબર? અને સત્સંગી જીવન ગ્રંથની અંદર જ 24 તત્વોની વાત કરેલી છે. વચનામૃતની અંદર સાંખ્ય અને યોગ પ્રમાણે 24માં એ ને પછી 25માં ભગવાન અને પેલી બાજુ 26માં ભગવાન એમ બંનેની વાત કરેલી છે. એટલે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર કંઈ આજકાલના નથી એમ. સમજો? હવે તમે જ્યાં માયાની તત્વોની વાત કરો, પછી માયા પછી કોની વાત આવે? તો 24 તત્વો માયાના આવે, તો પછી આત્મા અને પરમાત્મા એટલે માયાના તત્વથી જે તમે તમારી જાતને આત્મા જુદો સમજે અને પેલા 26માં ને યોગ પ્રમાણે ભજવાના કે 25માં ને તમે સાંખ્ય પ્રમાણે જે કંઈ માનો, સમજો, તો એ જ્ઞાન મૂળ થયું. તો કોનું જ્ઞાન થયું?
તો મૂળ જ્ઞાન તો પરમાત્માનું ને આનું જ થયું ને, માયાનું જ્ઞાન જ થયું ને. તો એ જ્ઞાન જ છે ને. શ્રીજી મહારાજે જ્ઞાનની વ્યાખ્યા શું આપી? શું આપ્યું? ઓમ જય જગદીશરે શ્રીજી મહારાજે જ્ઞાનની વ્યાખ્યા વચનામૃત શિક્ષાપત્રીમાં શું આપી? શું આપી? હા, જીવ ઈશ્વરને માયા એ ત્રણ તત્વના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. તો તમે જો આ વચનામૃતની અંદર સાંખ્યશાસ્ત્રના જે કોઈ 24 તત્વો કયા હોય માયાને એની વાત કરેલી છે, પરમાત્માની વાત કરેલી છે. પેલી બાજુ યોગશાસ્ત્રમાં 25મો જીવાત્મા અને 26મું કોણ છે? તો પરમાત્મા છે. તો આ કોની વાત કરી? જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વની જ વાત કરીને. તો એ ત્રણ તત્વની વાત કરી એટલે જ્ઞાનની જ વાત કરીને. સમજો, કંઈ સમજ પડે છે કે બધા સૂનમૂન રહી ગયા છે? સૂનમૂન રહીને નહીં બેસતા, અહીંયા આવે જ તો કંઈ લઈને જજો. તમે બધા આવ આજ ફીલ દી રહે ખુશી ઉદાસ ઉદાસ એમ કરીને જગજીત સિંહની ગઝલની ગાવા બેસતા. ઉદાસ થઈને નહીં બેસતા. એ હુમલો તો પેલો મોદી સાહેબને જવાબ આપી દેશે. આપણે બહુ મજબૂત માણસને ઉપર બેસાડેલા છે. તમે ગભરાયા નહીં કરો, બરાબર? મહિનાની અંદર જવાબ આપી જ દેશે, ચિંતા નહીં કરો. ચાલો, એટલે પ્રધાન મલ કોણ છે આમાં? સાંખ્યશાસ્ત્ર છે. એટલે મૂળ પ્રતિપક્ષી જે છે તે સાંખ્યશાસ્ત્ર છે. વેદાંત સૂત્રો રચાયા તે વખતે ખાસ કરીને સાંખ્યનું પ્રાબલ્ય હતું. અને સાંખ્યો શબ્દ અને શ્રુતિની ઓછી દરકાર કરીને અનુમાન દ્વારા વસ્તુ નિર્ણય કરતા. હવે સાંખ્યશાસ્ત્ર પ્રમાણ કોને માને છે? પહેલાં પ્રમાણ કેટલા છે એ મને કહો અશોકભાઈ. પ્રમાણ બોલો, કયા કયા? હા હા, એકદમ પરફેક્ટ. પણ એવી રીતે નહીં બોલાય. અનુક્રમ આવી રીતે પ્રત્યક્ષ અનુમાનને શાબ્દ. હા, સ્મૃતિ તો હવે બહુ ઓછા લોકો માને છે. પણ આપણે પ્રત્યક્ષ અનુમાનને શાબ્દ અને બધા લોકો માને છે. સ્મૃતિને બહુ ઓછા લોકો એટલે માને છે કારણ કે સ્મૃતિ ભંગ થવાનો સૌથી વધારે ભય હોય. હવે દાખલા તરીકે મારી સ્મૃતિ અત્યારે જેટલી ચાલે છે એટલી 15-20 વર્ષ પછી ચાલશે કે નહીં ચાલશે? ડાઉટ. તમારી સ્મૃતિ અત્યારે આટલી ચાલે જ તો ડાઉટ. વિમલની સ્મૃતિ અત્યારે આટલી ચાલે જ તો 15-20 વર્ષ પછી ચાલશે કે નહીં ચાલશે? ડાઉટ. એટલે સ્મૃતિને જે પ્રમાણ માને છે ચોથા, તે બહુ ઓછા લોકો માને છે. પ્રત્યક્ષ અનુમાનને શાબ્દને વધારે લોકો માને છે. એમાં સૌથી મોટું પ્રમાણ જો કોઈ હોય તો કયું? શાસ્ત્રો યોનિત્વાદ, શાબ્દ પ્રમાણ. પણ સાંખ્યશાસ્ત્રવાળા એ શાબ્દને પ્રમાણ મુખ્ય માનતા નથી. એ લોકો અનુમાનને માને છે. હવે આપણે ત્યાં શાબ્દ પ્રમાણ શું છે? તો વેદોની શ્રુતિ છે. કારણ કે આપણે ત્યાં વેદો જે છે એ જ મુખ્ય છે ને. કે શું સ્વામી અહીંયા આવેલા તે શું કહી ગયેલા? ભાઈ અમને વ્યાસજીના કરેલા વચનો ઉપર વિશ્વાસ છે, બરાબર? એવું ભગવાન કહેતા એ કહે છે. કોણ કહે છે? શ્રીજી મહારાજ. ચાલો ભાઈ, વ્યાસજીએ તો શું કરેલું? વેદોનો વિભાગીકરણ કરેલું. પણ મૂળ જે વેદો જે છે, આપણું જે શ્રુતિઓ જે છે એને શું કહ્યું? અક્ષરમય બ્રહ્મ કહ્યું. અક્ષરસઃ એમાં જે શબ્દો કયા છે તે ભગવાનના પોતાના શબ્દો છે. કારણ કે વેદ કોઈ વ્યક્તિએ રચ્યા નથી. પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે છે એમનું હાડ છે. એ જે કહેવા માંગતા હતા કે એમના સ્વરૂપનું જે જ્ઞાન છે એમણે વેદો દ્વારા એ સીધું પીરસી દીધું છે. એટલે શ્રુતિઓ જે છે તે આપણે ત્યાં મુખ્ય પ્રમાણ કહેવાય. શ્રુતિઓ ઉપરથી એ શ્રુતિઓને સમજવા માટે સ્મૃતિઓ રચાઈ છે, પુરાણો રચાયા છે. સમજો, એટલે તમારે જ્યારે પણ વેદાંત વિષયને સમજવું હોય ત્યારે પુરાણ છે તે, પછી તમારા જે કોઈ એમ કહે કે આ સ્મૃતિઓ જે છે તે એ બધું સમજવું પડે. સ્મૃતિઓ ખબર ને, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ જે ભગવાને આપણું ધર્મશાસ્ત્ર કહ્યું તે, બરાબર? બીજી ઘણી બધી સ્મૃતિઓ કહી છે. હા, મનુસ્મૃતિ કહી છે, પછી પરાશર સ્મૃતિ કળિયુગને વિશે સૌથી વધારે માન્ય રાખવામાં આવેલી છે. ભગવાને સત્સંગી જીવનમાં કહ્યું છે, બરાબર? એટલે સ્મૃતિઓ જે છે એ સ્મૃતિઓ શું છે? તો સમજો, ઘી જે છે એની બધી બનાવટ જે છે તે બધી સ્મૃતિઓ અને પુરાણો છે. પણ ચોખ્ખું ઘી જે છે તે શું છે? પહેલાંના લોકો જેમ પચાવી શકતા હતા તે બધું શ્રુતિઓ છે. એટલે વેદો જે છે તે બધું ચોખ્ખું ઘી છે, શ્રુતિઓ. અને બધી મીઠાઈઓ જે છે ને તે સ્મૃતિઓ છે ને પુરાણો છે. એટલે દાખલા તરીકે તમારે ઓરિજિનલ વેદોમાં જે કંઈ કહેવા માંગે છે કે શ્રુતિઓમાં જે ગર્ભીદર્થ છે જાણવો હોય તો શ્રીમદ ભાગવત આદિ જે કોઈ ગ્રંથ છે, પુરાણો છે, એનું પહેલાં અભ્યાસ કરવો પડે. એ પહેલાં અભ્યાસ કરતાં પહેલાં એનું શ્રવણ કરવું પડે સત્પુરુષ દ્વારા. શ્રીજી મહારાજે શું કહ્યું? સત્શાસ્ત્રનું શ્રવણ કેવી રીતે કરવાનું છે? સત્પુરુષ દ્વારા કરવાનું છે, પછી પોતે કરવાનું છે. સમજો, આપણે ત્યાં ભૌતિક જગતની અંદર તમે જુઓ, પેલો કહી ને, સુની હુઈ બાતો પે ભી ભરોસા નહીં કરને કા. હું સમજાવું એમાં ડેપ્થમાં જઈએ આપણે. સમજો, એની પર જ વાત કરીએ છીએ આપણે. હજુ આપણે ફિનિશ નહીં કર્યું. આપણે બહુ શાંતિથી જઈશું, આપણે કોઈ ઉતાવળ નથી. આપણે ત્યાં ભૌતિક જગતમાં એવું કહે કે દીવારો કે બી કાન હોતે, કહે ને એવું.
એટલે શું છે, ગુપ્ત ચર્ચા બે જણાએ ભેગા મળીને કરવી તો એકાંતમાં કરવી અને સારી રીતે કરવી. બીજી વાત, ભૌતિક જગતમાં એવું છે કે તમે તમારી જાત ઉપર જેટલો ભરોસો કરો એટલો બીજા પર નહીં કરવાનો. એટલે સાંભળેલી વાત પર ભરોસો નહીં કરવાનો, દેખેલી વાત અને જે દેખાય એની પર તમે નિર્ણય લેવો એ માણસ વધારે સફળ થાય. ભૌતિક જગતની વાત કરું છું. પણ આધ્યાત્મિક જગતમાં ઉલટું છે. આધ્યાત્મિક જગતમાં તમે જે દેખાય છે એની ઉપર જો બધું તમારું તારણ મેળવવા જાઓ ને તમે ઊંધા પડી જાઓ. એમાં જે તમે સત્પુરુષ દ્વારા સાંભળો છો, તમારી જે શ્રવણ શક્તિ જે છે તેને પાવરફુલ કરવાની છે. કારણ કે એમાં જે તમે વાંચો છો કે જે સમજો છો એના કરતાં વધારે તમને કોઈ સામેવાળો વ્યવસ્થિત સત્પુરુષ સમજાવે છે એને યાદ રાખવાની વધારે જરૂર છે. એટલે ભગવાને શું કહ્યું, સત્પુરુષ દ્વારા જ સત્શાસ્ત્રો જે છે એના અર્થોને સમજવા. નહીં તો ભાગવત આદિ ગ્રંથોમાંથી પણ એમ કે નિરાકારવાદનું પ્રતિપાદન થઈ જાય. આઈડિયા આવી ગયો તમને? હવે સાહેબ જે પ્રશ્ન પૂછે જે પ્રમાણે આપણે ત્યાં વેદોમાં જે કહી તે બધી શ્રુતિઓ છે. શું છે? શ્રુતિઓ. અમુક જણની દીકરીનું નામ એ લોકો શ્રુતિ નહીં રાખતા. એ વેદોમાં જે કહી છે તે બધી શ્રુતિઓ છે. અને સ્મૃતિઓ જે છે તે પછી બધા જે કોઈ આપણા ઋષિમુનિઓ હતા તે વેદોની શ્રુતિઓ જે અઘરી હતી. હવે વેદ બધા તો ભણતા નહીં હતા, ત્યારે પણ ભણતા નહીં હતા અને અત્યારે પણ નહીં ભણતા. ઉલટી ત્યારે પ્રમાણ વધારે હતું ભણવાવાળાનું. અત્યારે તો હાવ ઘટી ગયું, એટલે હાવ ઘટી ગયું. તો એ વેદોની શ્રુતિઓ બધા ભણતા નહીં હતા કે ભણી શકતા ન હતા કે ભણવામાં બધાનો અધિકાર ન હતો. એટલે આપણા ઋષિમુનિઓ હોશિયાર હતા એટલે એમણે શું કર્યું, સ્મૃતિઓ બનાવી. હવે પછી ઋષિમુનિઓ શું કરતા હતા કે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થીઓ, એને પહેલાં સ્મૃતિઓ ભણાવે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ, પછી આ તમે જે આ ભગતે કહ્યું એ પ્રમાણે મનુસ્મૃતિ. તો મનુસ્મૃતિ શું છે? તો બંધારણ છે. હા, અપેક્ષિત નવની. હા, એટલે આ બધી કાયદાની કલમો જે આપણે ત્યાં અત્યારે જે છે તે બધી મનુસ્મૃતિ ઉપરથી છે. આખું બ્રિટિશ જે લો જે છે, બંધારણ, કોન્સ્ટિટ્યુશન, તે બધું મનુસ્મૃતિ ઉપરથી છે. અને આપણે બ્રિટિશ લોની કોપી કરેલી જ બેથી, સમજો. હવે એ સ્મૃતિઓ સમજવી એટલે જરૂરી છે કે આપણે એ દ્વારા શ્રુતિઓ એટલે વેદ સમજમાં આવે. બીજું, ચાલો ભાઈ આપણે સ્મૃતિઓમાં પણ થોડીક ઓછી સમજ પડે તો પછી પુરાણો, કારણ કે એમાં તો બધી વાર્તા આવે, પાત્રો દ્વારા સમજમાં આવે. અને પુરાણો જે છે તે, કારણ કે વેદોમાં પાછો વેદનો અંતિમ ભાગ જે કહ્યો તે વેદાંત, તે શું છે? તો ઉપનિષદો છે. તો ઉપનિષદો પણ સમજવા બહુ ગહન છે, બધાની બુદ્ધિ એમાં નથી પહોંચતી. હવે આપણે જ અહીંયા જેટલા 20-25 જણા રોજ ભેગા થતા હોય તો બધાની બુદ્ધિ થોડી સરખી ચાલે, અલગ અલગ બુદ્ધિ હોય ને બધાની, સમજો. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ આપણે જેમ શબ્દને મોટું પ્રમાણ માનીએ છીએ, સૌથી વ્યવસ્થિત સારામાં સારું નંબર 1 પ્રમાણ આપણે શબ્દને એટલે વેદોની શ્રુતિઓને માનીએ છીએ, એ પ્રમાણે જે એમ કહે કે સાંખ્યશાસ્ત્રના માનનારા લોકો જે છે, જે સાંખ્યો કહેવાય છે ને, જે સાંખ્યશાસ્ત્રોને માને છે તે સાંખ્યો, જે વેદાંત એટલે શ્રુતિઓને માને એ વેદાંતીઓ, જે મીમાંસકો હોય તે મીમાંસો, અને એટલે ઉત્તર મીમાંસકો અને પૂર્વ મીમાંસકો, એટલે જે ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસાને માનતા હોય એ બધા મીમાંસકો, જે વૈશેષિક ગ્રંથે માનતા હોય તે વૈશેષિકો, અને જે નૈયાયિકને માનતા હોય તે નૈયાયિકો. આ પ્રમાણે એ લોકોની વાત આવે. એટલે હું જ્યારે નૈયાયિક કહું તો તમારે સમજવાનું કે એ લોકો આ પ્રમાણે આને માનનારા છે. સાંખ્યો હું તમને બોલું એટલે સાંખ્યશાસ્ત્રને માનનારો હોય તે. તો સાંખ્યો જે છે, જે સાંખ્યશાસ્ત્રને માનનારા છે તે શ્રુતિને મુખ્ય પ્રમાણ નહીં માનતા, પણ અનુમાનને માને છે. અનુમાનને કેવી રીતે માને કે ભાઈ પ્રકૃતિને પુરુષ ભેગા થાય એટલે તમારે અનુમાન કરી લેવાનું કે એમાંથી સંતાન થવાનું જ છે. ઉપર ધુમાડો દેખાય છે એટલે તમારે સમજવાનું ક્યાંક ને ક્યાંક આગ લાગેલી છે. પણ હવે અનુમાન સાચું પણ હોય ને ખોટું પણ હોય. બીજું, અનુમાન જે છે તે તમારી બુદ્ધિગમ્યતા પ્રમાણે છે, તમારા અનુભવ ઉપરથી તમે અનુમાન કરો. હવે દાખલા તરીકે કોઈ પર્યાવરણનો બહુ મોટો જાણકાર હોય ને આમ બહુ મોટા મોટા પેલા વાદળો જો ધુમાડો જતો હોય, હવે જે પર્યાવરણને નહીં જાણતો હોય તો એ શું કહે, નીચે આગ લાગેલી છે. પેલો કંઈ ના, આ આગનો ધુમાડો નથી ભાઈ, આ વાદળ જઈ રહેલા છે, સમજો. એટલે આ કંઈક તોફાન બોફાન આવવાનું છે. કેમ? એનો એ અનુભવ છે એટલે એ પ્રમાણે અનુમાન કરી શકે છે. પણ આપણો એવો અનુભવ નથી એટલે આપણે એવું અનુમાન ન કરી શકીએ કે આ વાદળ જઈ રહેલા છે એ ધુમાડાના વાદળ નથી, એ પેલા વરસાદી વાદળ છે, તોફાનના વાદળ છે, સમજો. એટલે અનુમાનમાં કેવું છે, ભૂલ થવાના બહુ ચાન્સ છે, કારણ કે બધાના અનુમાન અલગ અલગ છે. બરાબર? આપણા મંડળમાં જ હું જોઉં તો હું કોઈ કામ બહુ હા
હા બરાબર બરાબર. આને માટે જ છે. એ તો કલર છે એ કોટિંગમાં, એટલે એ લાલ ને પીળી તો કોઈને પણ કલર કરી શકે. એ કલર બદલાઈ જાય કોઈ દવાનો, તો પેલો નહીં કહેતો કે પહેલાં તો ગુલાબી રંગની આવતી હતી, હવે હું આ નહીં લેવા એમ કે મને તો પેલી ગુલાબી રંગની જ અસર થાય. અરે ભાઈ અંદર દવા એક જ છે, કંપનીએ કલર બદલી નાખ્યો છે, કોટિંગ બદલી નાખ્યો છે. હવે અમે જ્યારે પેલા સિવિલમાં આપણે ઇન્ટર્નશીપ કરીએ ને, હવે એમાં તો પેલું કેવું સરકારના હોય, જેના પેલા ટેન્ડર પાસ થાય એ પ્રમાણે દવા આવ્યા કરે. હવે એમાં પેલા સાયકાટ્રિસ્ટના પેશન્ટ હોય ને એને સમજાવતા તમારો દમ નીકળી જાય. હા ત્રિકોણ જ જોઈએ. એ કે તમે પેલી ગયા મહિને જે ગોળ આપેલી ને વચ્ચે લાઈનવાળી, એ દવાથી જ મને રાત્રે ઊંઘ આવે છે, એના સિવાય બીજી દવા આપશો તો મને ઊંઘ નહીં આવશે. આપણે કહીએ ભાઈ આ એ જ છે, પણ પેલો માને જ નહીં ને. પાછળ 50 પેશન્ટની લાઈન લાગી જાય પણ પેલો માને નહીં, કારણ કે એ સાયકો છે. એના મગજમાં પેલી ગોળી છપાઈ ગયેલી છે, પણ ગોળ અને વચ્ચે સ્કોર ટેબ્લેટ. હવે આપણે એને કહીએ ભાઈ એ સ્કોર ટેબ્લેટ તો કંપનીએ સ્કોર બનાવેલી છે કે તમે અડધી લઈ શકો એના માટે. હવે એને કાં સ્કોર ટેબ્લેટ ને નથી સ્કોર ટેબ્લેટ એમાં સમજ પડે. અમારા ડોલો 650માં એવું થયેલું ને, પહેલાં સ્કોર નહીં હતી, પછી સ્કોર મૂકી કંપનીએ કે ભાઈ 650 મિલીગ્રામ છે તો કોઈએ 325 મિલીગ્રામ લેવી હોય તો લઈ શકે, એટલે કંપનીએ સ્કોર ટેબ્લેટ કરી. તો એમાં પાછા ઘણા ડોટ ડાયા કેવા આવે પાછા, તમારી ગોળી પહેલાં તો આખી જ આવતી હતી ને એનાથી બહુ જોરદાર તાવ ઉતરતો તો અસર થતી હતી. આ તમે વચ્ચે લીટો કેમ પાડી દીધો? અરે તારી ભલી થાય, એ લીટો તારા માટે જ પાડેલો જ કે કદાચ તારે અડધી લેવી હોય તો તું 325 મિલીગ્રામ લઈ શકે. પણ આ બહુ અઘરું કામ છે, બરાબર. એટલે એમાં પાછું એવું છે, જે માણસના જેટલા કઠણ અનુભવ એટલો એ વધારે હોશિયાર બને, એટલું એનું ઘડતર વધારે થાય, એટલો એ વ્યક્તિનો ડાયજેશન પાવર વધે, એની સહનશક્તિ એટલી વધે. જેટલો ભાગ્યનો બળ્યો અને જેના જેટલા કામ સરળ થાય એની હોશિયારી એટલી ઘટે, કારણ કે એના ભાગ્યથી એની ગાડી ચાલ્યા કરે છે. એટલે એને ખબર જ નથી સંઘર્ષ શું છે, કે વાસ્તવિકતા સુધી એ પહોંચવાની કોશિશ જ નહીં કરતો. સમજો, એને એ વાસ્તવિકતાનો અનુભવ જ નહીં થયો, બરાબર. પણ મારી એક આખી ગણતરી અલગ છે, બાજી મત અલગ છે, કે જેની એવી રીતે અંધારામાં 2-4 સારી દશા આવી જાય અને જિંદગી નીકળી જાય 18-20 વર્ષની, તો બહુ નસીબદાર માણસ. હું એને ભાગ્યશાળી સમજું છું કે એને મારી જેમ કે આની જેમ વધારે સમજવાની મગજમારી તો નહીં આવી, નીકળી ગઈ એની જિંદગી તો નીકળી ગઈ સારી, જાને ભાઈ નસીબદાર માણસ, બરાબર. પણ એવું માનવાને કોઈ જરૂર નથી. પછી પાછો જ્ઞાન બાંટવાનો થઈ જાય કે તમે તો આવું કહેતા હતા, તમે તો પેલું કહેતા હતા, તમે તો એવું કહેતા હતા. અરે ભાઈ તું જ્ઞાન કા બાટે જ? અત્યારે આ જ્ઞાન બાંટવાનો સમય નથી, અત્યારે એક્ટ કરવાનો સમય છે. એટલે સાંખ્યશાસ્ત્ર ફક્ત ને ફક્ત અનુમાન પર જ વિશ્વાસ રાખે છે. શાબ્દ પ્રમાણને એ લોકો પ્રમાણ નહીં માનતા. એ લોકો શું કહે છે? અનુમાનને મુખ્ય પ્રમાણ માને છે, શાબ્દ પ્રમાણને એના પછી લે છે. ત્યારે આપણે લોકો વેદાંતને જે માનનારા છે તે શબ્દને મેઇન પ્રમાણ માનીએ. શાસ્ત્રો યોનિતવાદ, ભાઈ શાસ્ત્રમાં જે કહ્યું એ પ્રમાણે અમે માનીએ. તર્કા પ્રતિષ્ઠાનાથ, એટલે અમે તર્કને ન માનીએ. તર્ક તો એવો હોય કે વધારે બુદ્ધિશાળી માણસનો તર્ક વધારે મોટો હોય, પણ એટલે વધારે મોટો તર્ક છે એટલે એ કંઈ સાચો છે એવું થોડું જરૂરી છે. સમજો, તર્ક કોઈનો મોટો એટલે કંઈ વધારે સાચો છે એવું થોડું જરૂરી છે, બરાબર. એટલે આપણે ત્યાં આપણે લોકો તર્કને વધારે સન્માન નથી આપતા, શાસ્ત્રને આપીએ છીએ. ચલો, તથાપિ એમને મતે પણ શ્રુતિ પ્રમાણ હોવાથી શ્રુતિના અર્થ કરવા પડતા, પણ તે એવી રીતે તેઓ કરતા કે જેથી એમના સિદ્ધાંતને બાદ ન આવે. આ બધે આવું મગજમારી છે જ. બધા શું છે, મન ભાવે એવી રીતે નિર્ણય કરે છે. આ સાંખ્યશાસ્ત્રવાળા શું કરે, જ્યાં જ્યાં એમને એવું લાગે કે શ્રુતિઓના પ્રમાણ લેવા જેવા છે તે લઈ લે, પણ પછી શ્રુતિના પ્રમાણના અર્થ કેવી રીતે લે, એને વાગે ને એ પ્રમાણે. જ્યાં જ્યાં એના સિદ્ધાંતનું ખંડન દેવું હોય તે છોડી દેવાનું. એટલે બધા જ આવા છે, તમે સમજો. એટલે હું તમને કહું છું કે બહુ વધારે પડતા નક્કર કટ્ટરવાદી નહીં બનો, કારણ કે બધા પોતપોતાનું લઈને પોતપોતાનો સિદ્ધાંત સાબિત કરવાના ચક્કરમાં જ છે આખી દુનિયામાં. અને એમાં પછી તમે તમારો પાછો પથ્થર નાખો એટલે પેલો અકળાય, અને એમાં છેલ્લે શું થાય? વાદ નહીં થાય, વિવાદ થાય. સમજો. અને અત્યારની દુનિયામાં વિવાદ કરવામાં કંઈ મજા નથી, ટાઈમ જ બગડશે, કોઈ સુધરવાનો નથી. દુનિયામાં કેટલા પ્રકારના માણસ છે? દુનિયામાં કેટલા પ્રકારના માણસ છે? 2 પ્રકારના માણસ, એક ભંગાર અને બીજા અતિ ભંગાર.
આ યાદ રાખીને ચાલશો તો સુખી થશો. આ વાસુદેવ વેદાંત છે. કયું વેદાંત છે? વાસુદેવ વેદાંત. જો આ મગજમાં રાખીને ચાલશો ને, હરિપ્રકાશ શાસ્ત્રી પણ હમણાં પરમ ચોથે દિવસે કથામાં એ જ કહેતા હતા કે સત્સંગ વધવો કે ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. એવું આપણે મગજ પર ખભા પર ઉચકીને વજન નહીં ચાલવાનું કે બધાને સત્સંગી આખી દુનિયાને બનાવી દઈએ, બધાને સુધારી નાખું. મને સાચું ખબર છે તો બધાને જણાવી દઉં. અરે ભાઈ, એવી ઉતાર કરવાની કોઈ જરૂર નથી. ભાઈ તને સાચી ખબર છે, મુમુક્ષુ આવશે તો જણાવજે, ના આવે તો જય સ્વામિનારાયણ. આપણે નાના હતા ત્યારે આપણે ખબર હતી ને, પેલી કડવી દવા આવતી હતી કરવાથાની ફાંકી. સાહેબને ખબર હશે, સાહેબ પણ મને કહેતા હતા. આપણી બા આપણે પીવડાવતી હતી. હવે એ કરવાથાની ફાંકી તમે વરસમાં અમુક સમયે પી લો તો આખું વરસ તમે બીમાર નહીં પડો. હા, સાચી વાત હતી એ. પણ આપણે ખબર હતી તો પણ કેટલા લોકો પીતા હતા એ કરવાથાની ફાંકી? બહુ ઓછા લોકો પીતા હોય. કેમ? એ કરવી છે, મમ્મી પીવડાવે તો બધા ભાગે, દૂર દૂર ભાગે, હવે ભાગે. હવે ખબર છે આપણા માટે સારી છે તો બી આપણે ન પીતા હતા ને. બસ આ એવી વાત છે. કડવી દવા છે, સાચી છે, પણ પીવા તો તૈયાર થવા જોઈએ ને કોઈ. એટલે ભાઈ તમે એમ કહો કે ના મારે બધાને સુધારી નાખવા છે, બધાને આમ કરી નાખવું છે તેમ, એ જવા દો ને ભાઈ. જેને જે કરવું હોય તે કરશે. જેનામાં મુમુક્ષુતા હશે તો આવી જશે જાતે જ. તમને કે મને કોઈ આમંત્રણ કાર્ડ આપવા આવેલું અહીંયા આવવાનું? તમને કોઈ પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ અહીંયા આવવાથી તમને આ મળશે કે પેલું મળશે, કે જેને દીકરા નહીં થતા એને દીકરા મળી જશે? ઉલટાનું અહીંયા તો એવું છે કે આ સભામાં બેઠેલા 50-60% તો ઝૂલેલાલ મસ્ત કલંદર છે. સમજો? આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેને આવવાનું જ તે આવી જ જાય છે, અને જેને નથી આવવાનું તો નથી જ આવવાનું. એટલે એ બધી ચિંતા નહીં કરવાની આપણે. સમજી ગયા? હવે ઝૂલેલાલ મસ્ત કલંદર એટલે તમે સમજો ને પાછા. હા, ચાલો. એટલે પછી પાછા કંઈ અર્થનો અનર્થ નહીં કરતા તમે લોકો પાછા. એટલે શું કહ્યું કે ભાઈ પોતાના સિદ્ધાંતને બાદ નહીં આવે તે લોકો શ્રુતિઓ બી સ્વીકાર લે. બરાબર? પહેલાં આપણે લોકો નહીં કહી, ઘણા લોકો ભાઈ અમને તો બધું જ ચાલે, આ પણ ચાલે ને પેલું પણ ચાલે. પણ એ ચાલે એવા માણસ એવા જોઈએ, એનો વિશ્વાસ કરાય નહીં. તે માટે જ્યાં જ્યાં શ્રુતિમાં પરમ તત્વનું ચેતન રૂપે પ્રતિપાદન થતું નજરે પડતું ત્યાં ત્યાં તેઓ એ પ્રતિપાદન પુરુષ જીવાત્માને અગર અભિમાની દેવતા તે લોકના અધિષ્ઠાતા ચેતનને લાગુ પાડી દેતા. સમજો? આ બધી હોશિયાર પ્રજા. જ્યાં જ્યાં શ્રુતિઓમાં પરમ તત્વ, ચેતન તત્વ, પરમાત્માની વાત આવે કે ભાઈ દરેક ચેતનોના અધિષ્ઠાતા એ ભગવાન છે, તે ત્યાં ત્યાં એ લોકો શું કરી દે કે ભાઈ એ જગ્યા પર પ્રતિપાદન પુરુષ એટલે જીવાત્માને અગર અભિમાની દેવતાને, એટલે તે લોકના જે અધિષ્ઠાતી દેવતા હોય એની પર ચીપકારી દે. હવે દાખલા તરીકે પવનની વાત આવે, સમજો, તો પવન દેવતા પર એ ચીપકાવી દે. નદીની પાણીની વાત આવે તો વરુણ દેવતા પર એ ચીપકાવી દે. પણ હવે એ બધા દેવતાઓ જે છે તે કોની અંડરમાં કામ કરે છે? મૂળ બધા દેવતાઓ જે છે તે બધા દેવતાઓ મૂળ કોની વાત માને છે? તો પુરુષોત્તમ નારાયણની વાત માને છે ને. તો એ દેવતાઓને જે સામર્થ્ય, એમનું કાર્ય કરવાનું સામર્થ્ય તે કોણે આપ્યું? તો ભગવાન વાસુદેવે આપ્યું ને. પણ એ વાસુદેવ ભગવાનને એ લોકો પરમ તત્વ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકારે નહીં. સમજ્યા મારી વાત? કોને કહે? અધિષ્ઠાતા દેવતાને કહે કે આ જીવાત્માને કહે. હવે દાખલા તરીકે ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિની વાત કરેલી હોય, સમજો, આ એક્ઝામ્પલ છે ખાલી. ભાઈ તો ઈચ્છા કોને થાય? જીવને થાય. જ્ઞાન કોને હોય? જીવને હોય. ક્રિયાશક્તિ કોની હોય? તો જીવની હોય. અરે પણ એ ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ જે જીવની કઈ છે તે કોને આધીન છે? બોલ દીપક, ઊંઘી નહીં જા. કોને આધીન છે? ભગવાનને આધીન છે. કારણ કે એ ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ જીવને જે આપનાર છે તે કોણ આપનાર છે? તો ભગવાન આપનાર છે. કેમ? કારણ કે જીવ જે છે એના કર્મોને જોઈને ભગવાન એને ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ આપે. સમજો? એટલે દરેકને દરેક વિષયમાં હું જ નહીં પડે. બરાબર? એન્જિનિયરિંગ કોલેજમાં મને બોલાવેલો તો ભાઈ બધા આમ મને જોયા કરે, પ્રોફેસરોને બધા. પછી મેં એ લોકોને કહ્યું ભાઈ શાંત રહેજો, હું તમને એન્જિનિયરિંગ નહીં ભણાવવા આવ્યો. કારણ કે એન્જિનિયરિંગ મારો વિષય નથી. સમજો? એન્જિનિયરિંગ તમને આ બધા મહાનુભાવો જ ભણાવશે. એ લોકોએ મને બીજા કામ માટે અહીંયા બોલાવેલો. તો મને જે કામ માટે બોલાવેલો એ કામ હું તમારી જોડે કરીશ. અને કદાચ હવે પછીની 45 થી 50 મિનિટ કે 1 કલાક જે મને આપવામાં આવેલો છે એમાં તમે કદાચ એન્જિનિયરિંગમાં તમારો વિષય છે તો પણ તમને જે કંટાળો આવે છે કે બોર થાવ છો એ ન થશો, એની ગેરંટી હું તમને આપું છું. એ છોકરાઓ ખુશ થઈ ગયા. કારણ કે એન્જિનિયરિંગના છોકરાઓને એન્જિનિયરિંગ ભણવાનું નહીં ગમે. તમે સમજો? આ એક માનસિકતા છે. એને થયું કે આજે કંઈ બીજું મજા આવશે. હવે ત્યાં આપણે શરૂ કર્યું આ વેદાંત. તમે સમજો?
એન્જિનિયરિંગના છોકરા એટલે મને ખબર કે આ લોકોનું લેવલ તો ઊંચું જ છે, તો ત્યાં 24 તત્વોવાળું શરૂ કર્યું, છેલ્લે સમય થઈ ગયો તો છોકરાઓ શું કહે ખબર, સાહેબ આના પછીમાં બંક મારી દઈશું. પેલા પ્રોફેસર મેઇન હતા ને એચઓડીને એમ કે સાહેબ તમે પેલા સાહેબને કહી દેજો નહીં બંક. મને કહે સાહેબ તમે ચાલુ રાખો 24 તત્વમાં. બોલો, એ લોકોને એટલો રસ પડી ગયો ફિલોસોફીમાં કે સાહેબ આ ચાલુ રાખો 24 તત્વવાળું. આ કંઈ પહેલી ફેરી સાંભળીને આમાં મજા આવે છે, એમ કંઈ ઇન્ટરેસ્ટિંગ છે. તમારે એન્જિનિયરિંગના એનઆઈટીના છોકરા કંઈ, ત્યારે મને લાઈટ ઝપકી. જો આમાં શું છે, બધું તમને તમારો અનુભવ જ શીખવે કે ભાઈ જિજ્ઞાસા વૃત્તિની ઉણપ નથી યુવાઓમાં, પણ આપણે પ્રોપરલી એમને જે પીરસવું જોઈએ સમયસર તે પીરસતા નથી. એટલે આપણા જે અત્યારના લોકો કહે છે ને કે આપણી શિક્ષા, આપણી જે ગુરુકુળ પરંપરા જે ઓરિજિનલ હતી તે, આપણા સંપ્રદાયવાળી ગુરુકુળ પરંપરા નહીં, જે ઓરિજિનલ આપણે જ્યાં ગુરુકુળ પરંપરા હતી તે, એમાં જે આપણે શિક્ષા આપતા હતા, વેદ ભણાવતા હતા, સમજો કે આપણા જે શાસ્ત્રો ભણાવતા હતા, જો એ પાછું ભણાવવાનું શરૂ કરીએ તો છોકરાઓને તો એમાં રસ છે જ. સમજો, છોકરાઓને 100% એમાં રસ છે. પણ આપણે શું છે, પોતે જ એવું માની લઈએ કે આ લોકોને હવે કાં તમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ભણાવવાના, આને કાં તમે સ્થૂળ સૂક્ષ્મને કારણ 24 તત્વ સમજાવવાના, એ લોકો કાં કોલેજના છોકરાએ સમજવાના. પણ એવું તમે નક્કી શું કામ કરો છો કે એ લોકો નહીં કરવાના, કે એ લોકો નહીં કરી શકતા? તમે એવું નક્કી શું કામ કરી દો? બરાબર. એટલે 60-70%, 80-90% વિદ્યાર્થીઓ, અરે છોકરીઓ, ઇવન આપણે એવું લાગે છોકરીઓને ઇન્ટરેસ્ટ છે આ બધા સબ્જેક્ટમાં, ફિલોસોફીમાં. ચાલો બોલો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે ઊણા ઉતરીએ છીએ સામેવાળાને પીરસવામાં. સામે જમવા તો લોકો એવા છે કે થાળીએ બેઠેલો છે, ભૂખો છે, તમે જે આપશો તે ખાઈ લેશે. સમજો, બરાબર. એ તો ભૂખ્યો માણસ છે, તમે એને લાડુ આપો તો લાડુ ખાઈ જાય, મોહનદાર તો મોહનદાર, સબ્જી રોટી તો સબ્જી રોટી. પણ તમારે શું એને પીરસવાનું છે તમારા હાથમાં છે ને, બરાબર. એટલે આમાં આવું જ છે કે ભાઈ બધા પોતપોતાના હિસાબે પોતપોતાની વાત કરે છે. સાંખ્યવાળા એવું કહે કે ભાઈ અધિષ્ઠાતા તરીકે જ્યાં ચેતન વર્ગની વાત આવે ત્યાં અમે તો જીવને માનીએ, કાં પછી એના અધિષ્ઠાતા દેવતા જે કોઈ છે એને માનીએ, પણ અમે પરમાત્માને ન માનીએ, કારણ કે એ લોકો પરમાત્મા સુધી પહોંચેલા જ નથી. સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન જે છે તે પરમાત્મા સુધીનું છે જ નહીં. જે શેશ્વર સાંખ્યની વાત કરેલી છે એ મનમાં વાત કરેલી છે, કારણ કે કપિલ ભગવાન પોતે જ ત્યારે ભગવાન હતા. સમજો, એટલે સાંખ્યશાસ્ત્રમાં જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયની વાત છે, એમાં પ્રકૃતિ અને પુરુષ સુધીની જ વાત છે, એમાં ભગવાનની વાત કરી જ નથી. ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાનની પ્રથમ અંત્યનું 38મું વચનામૃત ઘરે જઈને વાંચજો. હવે પાછું એ સાંખ્યશાસ્ત્રના ખંડન પર અંત્યનું 38મું વચનામૃત, તો આપણા બંડિયા પાછા એ વચનામૃતને અરે ભગવાન સર્વોપરી પર સેટ કરે. આપણા સંપ્રદાયના બંડિયા, એક ભાઈ મને એ વચનામૃત બતાવવા આવ્યો કે જો આમાં વાસુદેવ, જે આમાં ભગવાન જે છે ને એને સર્વોપરી ગયા છે. લોકો આમાં કયા ભગવાનને સર્વોપરી ગયા તું જુઓ, આમાં કયા ભગવાનને સર્વોપરી ગયા છે? વાસુદેવ ભગવાનને ગયા. સ્વામિનારાયણ શબ્દ વાપરો જ અંદર, આમ મને જોઈ આપણે એના ઉપાસક તો તમારે એટલું નહીં. અરે મેં કહું ઉપાસકની કા પત્તર હાંડે, તું શાસ્ત્ર લઈને આવ્યો તો હવે બતાવો મને સ્વામિનારાયણ શબ્દ અંદર. હું થોડો શાસ્ત્ર લઈને આવ્યો તારી વાત, તું લઈને આવ્યો ને, તો બતાવો મને અંદર કે સ્વામિનારાયણ સર્વોપરી. એમાં બતાવેલું શું? ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન. તો ભગવાનને સર્વોપરી ગયા જ ને અંદર, તો ભગવાન તો સર્વોપરી છે જ ને. હું કોણ? આખી દુનિયામાં કોઈ ના નહીં પાડતું, પણ તું એમ કહે કે સ્વામિનારાયણ, પેલો ચંદ્ર ગોવિંદ કહે કે શ્રી કૃષ્ણ, પેલા રામવાળા કહે કે રામ, તો ઝઘડા એના છે ને. પરમાત્મા તત્વને સર્વોપરી કહી તો કા ઝઘડા છે? કોઈ ઝઘડા જ નથી. જે શ્રી કૃષ્ણને માને તે કે શ્રી કૃષ્ણ સર્વોપરી, જે રામને માને તે કે રામ સર્વોપરી, જે શિવને માને તે કે શિવ સર્વોપરી. અરે ભાઈ પરમાત્માને સર્વોપરી કહે ને તું, તો કોઈ ઝઘડો જ નથી. પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી જ છે, પણ તું કોઈ નામ કેમ આપે ચોક્કસ? એટલે પેલો એક નામ આપે એટલે બીજા નામવાળાને પાછું ઓછું લાગી જાય, એટલે ખંડન આસ્તે ચાલુ થઈ જાય. પેલો એનો સિદ્ધાંત ને પેલો એનો, ઝઘડો કંઈ બીજા લેવલ પર પહોંચી જાય. પણ પરબ્રહ્મ પરમાત્મા જે એ સર્વોપરી છે, બરાબર. ચાલો, હવે આ કારણથી વેદાંત સૂત્રકાર જ્યારે જ્યારે સાંખ્ય સિદ્ધાંતનું ખંડન કરે છે ત્યારે ત્યારે શ્રુતિમાં કથેલા પરમ કારણના ચેતન ધર્મો બતાવી એ ધર્મો સાંખ્યના પ્રધાનમાં નથી, તેથી પરમ કારણ હોઈ ન શકે એમ બતાવે છે. અથવા તો પુરુષ એટલે જીવાત્મા પરત્વે સાંખ્ય તરફથી જ
ચેતન ધર્મો લેવામાં આવે છે તે વસ્તુતઃ શ્રુતિમાં પુરુષ જીવાત્માના નહીં પણ પરબ્રહ્મ પરમાત્માના જ વિવક્ષિત છે એમ સિદ્ધ કરે છે. એટલે પહેલાં જે વાત કરી એ જ વાત કરેલી છે કે ભાઈ અમુક સૂત્રોમાં જ્યાં જ્યાં એમ કહે કે પરમાત્માને લઈને વાત કરેલી છે ત્યાં ત્યાં એમ કહે કે સાંખ્ય શાસ્ત્રવાળા જબરજસ્તી જીવાત્મા પર ઠોકી બેસાડવાની વાત કરે છે. પણ એકચ્યુઅલી એમ કહે કે જીવાત્માને એ સૂત્ર ફિટ બેસતા નથી. એ સૂત્રો બધા કોને ફિટ બેસે છે? પરમાત્માને ફિટ બેસે છે. અરે તમે સૂત્રની વેદાંત સૂત્રની વાત કરો, તમે રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય વાંચો ને તો રામાનુજાચાર્યના ગીતા ભાષ્યમાં જ્યાં પુરુષોત્તમ યોગ છે ને તે પણ તમે આખો વાંચો ને તો અડધો આખું પ્રકરણ પૂરું થઈ જાય ત્યાં સુધી તમને એવી જ વાત લાગે કે આ જીવાત્માની વાત છે. અડધો આખો પૂરો થઈ જાય ત્યાં સુધી. પછી તમે છેક છેલ્લે વાંચો ત્યારે તમને ખબર પડે કે આ તો પરમાત્માની વાત કરેલી છે શરીરી ભાવે. સમજો. હવે એ પણ કેમ ખબર પડે આપણે કે આપણી ઉપાસના જ એટલે ખબર પડે કે આટલું બધું આ જે કાર્ય છે તે જીવ નહીં કરી શકે, આપણે ખબર છે એટલે. ત્યાં જીવ તરીકે આ બધી વાત કરેલી હોય, બરાબર. પણ એ તો આપણી ઉપાસનાને, ઉપાસના મીન્સ આપણે વર્ષોથી એવો અનુભવ છે કે ભાઈ આ બધું કામ જે છે તે પરમાત્માનું છે, આપણું નથી. અને છેક છેલ્લે લખેલું હોય ત્યારે શરીરી ભાવની વાત કરેલી હોય કે ભાઈ એ જીવાત્મા દ્વારા કરાવનાર અંદર પરમાત્મા છે, ત્યારે તમને ખબર પડે કે આ તો આની વાત કરેલી છે. સમજો, બરાબર. રામાનુજ ગીતા ભાષ્યમાં પણ આવું છે, તેમ વેદાંત સૂત્રમાં પણ એવું છે કે ભાઈ જ્યાં જ્યાં સૂત્રકારે એમ કહી કે એટલે વ્યાસજીએ જ્યાં જ્યાં પરમાત્માને લઈને જે સૂત્રોની રચના કરી છે, સાંખ્યવાળા એ પરમાત્મા સુધી પહોંચેલા નથી એટલે શું એ બધા સૂત્રો જીવાત્મા પર સેટ કરે. અરે પણ જીવાત્મા અને પરમાત્મા બે તત્વો જ જુદા છે. જે કામ પરમાત્મા કરી શકે એ થોડો જીવાત્મા કરી શકે. સમજો, પરમાત્મા તો સ્વતંત્ર અને સર્વતંત્ર છે. પરમાત્મા ધણીનો ધણી કોઈ નથી. ભગવાનને થોડો કોઈ પૂછનારો છે કે તમે આવું કેમ કર્યું. અરે તમે તો તમારા ઘરમાં એક નિર્ણય લેવો હોય તો 4 જણાને પૂછવું પડે તમારે. સામાન્ય એક બેંકની અંદર તમારે એફડી મૂકવી હોય તો 3 જણાને પૂછવું પડે ને જો ભાઈ આ બેંકમાં મૂકી દઉં, આટલા રૂપિયા પડેલા જ. પેલો કહે પપ્પા આ બેંકનો રિપોર્ટ નહીં સારો. એવું છે તો કઈ બેંકનો સારો છે? નોમિનેશન કોને આપું? પેલો કંઈ ગયામાં પેલાનું છે તો આમાં મને રાખો. ઝઘડો થઈ જાય. સમજો, હવે આટલી સ્વતંત્રતા આપણા ઘરમાં નથી 5-25 હજારની એફડી બનાવવામાં, તો પછી બીજી તો કા વાત કરો. ત્યારે પરમાત્માને થોડું એવું છે. પરમાત્મા તો સ્વતંત્ર છે અને પાછા કેવા છે? સર્વતંત્ર છે. ભગવાન એવું કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન ના હોય. આપણે તો અત્યારે અહીંયા બેઠેલા જ તો ઘરે કા છે? જે જમીને નથી આવ્યું એને ખબર છે કે અત્યારે એના ઘરે શું બને છે? કંઈ જ ખબર નથી. રાત્રે પછી જે આપે તે ભાવે કે નહીં ભાવે, આંખ મીચીને જમી લે તો ઝઘડો નહીં થાય. આંખ ખુલ્લી રાખીને થાય તો અમુક ફેરી ગુસ્સો આવી જાય. એટલે આંખ મીચીને જમી લે બિચારો કે જે આવે તે, બરાબર. અને દેવીના દર્શન કરે ને આગળ વધે, બરાબર. ગ્રહસ્થના જીવનમાં હોય શું બિચારાના? દેવીના દર્શન કરવાના, જે થાળ પીરસેલો હોય તો આંખ મીચીને જમી લેવાનો. એની પાસે કોઈ ચોઈસ તો હોતી જ નથી, બરાબર. શું ચોઈસ? તમારી પાસે કંઈ ચોઈસ છે? જે મળે તે જમી લેવાનું. અને કોઈ ફોન કરે કે પૂછે ભાઈ જમવાનું કેવું હતું? હવે તમને ગમે તેવું લાગ્યું હોય પણ બાજુમાં માતાજી બેઠેલો એટલે તમારે બહુ મસ્ત, એકદમ જોરદાર, આજે તો મજા આવી ગઈ. તમારે એવું બોલવું જ પડે, કારણ કે નહીં તો આવતીકાલે તમે એમાંથી પણ જાઓ, દેવી કોપાઈમાન થઈ જાય. સમજો, બરાબર. એટલે દેવી કોપાઈમાન થઈ જાય એટલે પતી ગઈ તમારી વાત. શ્રાપ લાગી જાય ભાઈ તમને. 2-4 દિવસ સાંજે રસોડું બંધ. તમે એકાદ વખત પણ એવું બોલ્યા કે આજમાં આવું હતું કે તેવું હતું એટલે તમને તરત બીજે દિવસે એનું આવી જ જાય. તમે એમ બોલ્યા ભાઈ બોલી આવી તો મીઠું વધારે છે એટલે બીજે દિવસે શાકમાં મીઠું નહીં આવે અને ઉપરથી તમને વાટકી આપી દે, લે હવે તમે જાતે નાખી દેજો. તમે કહો કે યાર આટલું બધું ખતરનાક આને જ્ઞાન ક્યાંથી આવ્યું કર્યા વગર, બરાબર. તો મેં તમને શું કીધું? અમુક માણસ પડાયા જ પેદા થયેલા હોય. સમજી ગયા? એ પડાયા જન્મેલા હોય એટલે એ લોકો પઢાવવાની જરૂર નહીં પડે એ લોકોને. અમે બધું આજુબાજુનું જોઈને શીખી જઈએ, પછી પોતે અનુભવ નહીં કરવાનો એનો. સમજ્યા? હા, બીજાનું જોઈને ખુશ રહેવું, રાજી રહેવું, બરાબર. એટલે આવું છે ભાઈ. આપણે એવું લાગે કે ભાઈ પેલાને સારું ને પેલાને એવું લાગે કે આને સારું, બરાબર. ખોટું દુઃખી થવાનું નહીં અને ખોટું સુખી પણ નહીં થવાનું. એટલે સાંખ્યશાસ્ત્ર એવું છે કે એ જોરાવરે કરીને ભગવાનને પોતાના માથા પર ચડાવવા માંગે છે. ઘણાને એવું નથી હોતું, નાની નાની બાબતમાં બહુ જલ્દી ખુશ થઈ જાય, નાચવા માંડે, કૂદવા માંડે. એમ સાંખ્યશાસ્ત્રમાં એવું છે કે ભાઈ આ બધા કામ આપણે જીવ પોતે જ કરી શકે છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પેલો પુરુષ કરે છે એમ. એટલે જીવની ઉપરની કેટેગરી એમ. પણ પુરુષો તમને નથી માનતા, પણ ભગવાનને એનાથી થોડો કંઈ ફેર પડે છે. સમજો,
બરાબર. ચાલો, વેદાંતનું પરમ કારણ જે ચેતન હોય, અરે સોરી, શંકરાચાર્યને આ બંને વાતો માનીએ છે. હવે શંકરાચાર્ય આવી ગયા વચ્ચે પિક્ચરમાં. કઈ બંને વાતો માનીએ છે? પરમાત્માને માને છે તે પણ અને નથી માનતા તે પણ, બંને. મેં તમને શું કહ્યું, જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે ને સૌથી વધારે દુનિયામાં ક્રિટિકલ છે. કારણ કે એમાં કાંઈ એમણે શું માનેલું છે ને એ તમે વાંચો નહીં ત્યાં સુધી તમને લાઇટ જ નહીં ઝપકે. બરાબર. શંકરાચાર્ય મારી દ્રષ્ટિએ બહુ બ્રેઇની વ્યક્તિ હતા. સમજો, બ્રેઇની એટલે ખબર ને તમને, બહુ જ્ઞાની, બહુ મગજવાળા માણસ હતા એમ. એમણે ક્યારે શું કરવું ને એનું બહુ ખતરનાક જ્ઞાન હતું, કાં કોનું સેલ એવું તે. બરાબર. એટલે શું કહ્યું, શંકરાચાર્યને આ બંને વાતો માનીએ છે. વેદાંતનું પરમ કારણ તે ચેતન હોય, સાંખ્યના પ્રધાન કરતાં જુદી તરહનું છે. શું કહે? સાંખ્યમાં જે પ્રધાન એટલે માયા જે છે, બરાબર, એને મુખ્યપણે માનેલી છે. બરાબર. એટલે વેદાંતનું પરમ કારણ તે ચેતન છે. એટલે વેદાંતમાં જે ચેતન મુખ્ય વાત કરેલી છે, પરબ્રહ્મની વાત કરેલી છે, તો એ ચેતન હોય તો પછી એમાં એમ કહી કે સાંખ્યના પ્રધાન કરતાં એ જુદી તરહનું છે. સાંખ્યમાં જે પ્રધાન કહ્યું, પ્રધાન એટલે શું થાય? પ્રકૃતિ. તો પ્રકૃતિ તો જડ આવે, પ્રકૃતિ એકલી તો કંઈ કરી નહીં શકવાની. એટલે જગતગુરુ શંકરાચાર્યએ શું કહ્યું કે ભાઈ જ્યાં એમ કહી કે ચેતનની વાત આવે ત્યાં એમણે ચેતન તરીકે એમ કહી કે ચેતન એવા બ્રહ્મને સ્વીકારેલું છે. સમજો. પણ એમણે જબરજસ્તી પેલી માયા જે પ્રકૃતિ છે એને સ્વીકારવાની વાત નહીં કરી ત્યાં. કેમ? કારણ કે માયા પ્રકૃતિ જે છે તે તો જડ છે. પણ સાંખ્યવાળા એવું નથી. સાંખ્યવાળા જે પ્રકૃતિને જબરજસ્તી પકડી રાખે છે. સમજી ગયા? એટલે જગતગુરુ શંકરાચાર્યનો મત જે છે તે બંનેને લઈને છે. સાંખ્યનું પણ થોડુંક લઈ જાય અને થોડુંક પોતાનું પણ મૂકે છે. બરાબર. એટલે ચેતનને પણ માને છે અને પેલી પ્રકૃતિને પણ માને છે. ચાલો, 1 મિનિટ. અને એ પરમ કારણ પરમાત્મા પુરુષ કરતાં પર અધિક છે એ વાત શંકરાચાર્ય કદી પણ નિષેધતા નથી. સમજો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે છે તે કરનાર પરમ કારણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે તે પેલા જીવ કરતાં ઉપરી છે એમ. એટલે આ બધા જે કોઈ એમ કહી કે પુરુષ જે છે એના કરતાં એ અધિક છે. કારણ કે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય જે છે તે તો એમ કહે કે પેલા પરમ કારણ ચેતન, પરમ ચેતન એવા ભ્રમ જ કરી શકે, એવું જ એમણે કહ્યું છે. એટલે અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ સાંખ્યશાસ્ત્રના મત પ્રમાણે કોણ હતું? ભગવાન બ્રહ્મ પોતે જ હતા ને. અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ એ બ્રહ્મ પોતે જ હતા. બરાબર. એટલે મેં તમને કહેલું કે પેલા જે 20 જે હતા પેલા ભાઈ ફોટો પાડને ચાલ્યા ગયા, હવે ફોટો એ જ જોયા કરે છે રોજ. મેં તમને શું કહ્યું કે તમે અત્યારે બધી હા પાડો છો, પણ જ્યારે સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંતની વાત આવશે ત્યારે તમે બધા ગાય વજાડી વાજા મગનદાઈ મહારાજા થઈ જશો. કહેલું ને. એટલે એ મેં તમને કહેલું કે એ બધા 20 જે અહીંયા તફાવત અહીંયા મૂકી દેવું. એટલે તમને હવે દાખલા તરીકે અહીંયા આવ્યું કે એનું નિષેધ નહીં કરતા, કે પરમાત્માને એ માને છે ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા, તો તમે તરત એ જોવો ને અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણવાળી પહેલી કે બીજી જ કલમ છે, અહીંયા જ તમને બતાવી દઉં. બરાબર. એટલે એ ઝેરોક્સ પહેલી તકે લઈને અહીંયા મૂકી દેજો, એક પૂઠાની ઉપર જ મૂકી દેજો, અહીંયા આની ઉપર જ લગાવી દેજો વચ્ચે જ. એટલે પેલું તમારે જોવું હોય તરત સાંખ્યનો સિદ્ધાંત તમને અંદર દેખાઈ જાય. બરાબર. એને ગોઠવજો એવી રીતે કે ખબર પડે બધાને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી